નમસ્કાર. ચાલો આજે આપણે શિવ તત્વને સમજવાની કોશિશ કરીએ. શિવ જે સંહાર પણ છે અને સર્જન પણ, જેમનામાં કરુણા પણ છે અને ક્રોધ પણ. ચાલો ભગવાન શિવના આ ગહન સારને સમજવાનો પ્રયાસ કરીએ. શિવ એટલે કલ્યાણ, જેનું નામ જ પોતે મંગળકારી છે. શિવ એટલે શક્તિ, એવી શક્તિ જે આખા બ્રહ્માંડને ચલાવે છે. અને શિવ એટલે સત્ય, અંતિમ અને શાશ્વત સત્ય. તો ચાલો આ વાતને જરા ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત કરીએ હિન્દુ ધર્મની ત્રિમૂર્તિથી, કે આમાં ભગવાન શિવનું સ્થાન ક્યાં છે. જુઓ, ત્રિમૂર્તિમાં બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ એનું પાલન પોષણ કરે છે, અને ત્રીજા છે ભગવાન શિવ, જેમને આપણે સંહારક કહીએ છીએ. પણ શું આ શબ્દનો અર્થ ખરેખર વિનાશ થાય છે? ના, અહીં સંહારનો અર્થ કોઈ ભૌતિક વિનાશ નથી, બલકે એ તો દુષ્ટતા અને આપણા અંદર રહેલા અહંકારનો અંત છે. એમ કહી શકાય કે આ એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે, જે કોઈ પણ નવી શરૂઆત માટે ખૂબ જ જરૂરી છે. એટલે શિવનો સંહાર પણ રચનાત્મક જ છે. હવે એક બહુ જ રસપ્રદ વાત, તમને ખબર છે શિવનો ક્યારે જન્મ નથી થયો, એટલે જ તો એમને અજન્મા કહેવાય છે. ચાલો આની પાછળની એક કથા જોઈએ. વાત એમ છે કે એકવાર બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે ચર્ચા જામી કે અમારા બેમાંથી શ્રેષ્ઠ કોણ છે. અને આ વિવાદનું સમાધાન કરવા માટે જ એક એવી ઘટના બની જેણે શિવના સાચા સ્વરૂપને દુનિયા સામે પ્રગટ કર્યું. અને બસ એ જ સમયે એમની સામે એક વિરાટ અનંત અગ્નિનો સ્તંભ પ્રગટ થયો. હવે એનો છેડો ક્યાં છે એ શોધવા માટે ભગવાન વિષ્ણુએ તો પાતાળ તરફ જવાનું નક્કી કર્યું અને બ્રહ્માજી ઉપર આકાશ તરફ ગયા. પણ થયું શું? બંનેમાંથી કોઈને એનો અંત જ ના મળ્યો. અને ત્યારે એમને જ્ઞાન થયું કે આ કોઈ સામાન્ય સ્તંભ નથી, આ તો સ્વયં ભગવાન શિવનું લિંગ સ્વરૂપ છે, જેનો કોઈ આદિ નથી, કોઈ અંત નથી. આ ઘટનાએ સાબિત કરી દીધું કે શિવ અનંત છે, અપરિમિત છે અને સર્વોપરી છે. શિવનું એક સ્વરૂપ વૈરાગીનો છે, પણ એમનું બીજું એક પાસું પણ છે, જે બહુ જ કરુણામય અને પારિવારિક છે. ચાલો હવે એના વિશે વાત કરીએ, નીલકંઠ અને માતા પાર્વતી સાથે જોડાયેલી કથાઓ દ્વારા. આપણે સૌ સમુદ્ર મંથનની કથા જાણીએ છીએ, બરાબર? જ્યારે દેવો અને દાનવો અમૃત માટે સમુદ્ર મંથન કરી રહ્યા હતા, ત્યારે એમાંથી અમૃત પહેલા નીકળ્યું હળાહળ નામનું ભયંકર વિષ, અને એની જ્વાળાઓથી આખી સૃષ્ટિ બળવા લાગી. ત્યારે આખી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે એ વિષ પોતે જ પી લીધું. પણ માતા પાર્વતીએ એ વિષને એમના ગળાથી નીચે ઉતરવા જ ન દીધું, અને એના પ્રભાવથી એમનું ગળું નીલા રંગનું એટલે કે વાદળી થઈ ગયું. અને બસ ત્યારથી જ શિવજી નીલકંઠ તરીકે ઓળખાયા. આ કથા આપણને શું શીખવે છે? એ જ કે સાચી મહાનતા તો બીજાના ભલા માટે, બીજાના કલ્યાણ માટે પોતાના સુખનો ત્યાગ કરવામાં જ છે. શિવના પરોપકારી સ્વભાવનું આનાથી મોટું કોઈ ઉદાહરણ ન હોઈ શકે. અને આ જ કરુણા અને પ્રેમ એમના પારિવારિક જીવનમાં પણ દેખાય છે. માતા પાર્વતીએ કેટલી કઠોર તપસ્યા કરીને શિવજીને પતિ તરીકે મેળવ્યા હતા, અને એમના પુત્રો ગણેશ અને કાર્તિકેય સાથે શિવજી એક આદર્શ ગૃહસ્થ પણ છે, જે વૈરાગી હોવા છતાં પોતાની બધી જવાબદારીઓ નિભાવે છે. સારું, હવે વાત કરીએ શિવના એક એવા સ્વરૂપની જે ખૂબ જ શક્તિશાળી છે, પણ જેને લઈને ઘણી ગેરસમજો પણ છે, અને એ છે એમનું તાંડવ નૃત્ય. ઘણા લોકો માને છે કે તાંડવ એટલે બસ વિનાશ, પણ એવું બિલકુલ નથી. જ્યારે પૃથ્વી પર પાપ હદ કરતાં વધી જાય છે, ત્યારે શિવ તાંડવ કરે છે. પણ યાદ રાખો, આ તાંડવ ખરાબનો અંત કરીને કંઈક નવા અને સારાની શરૂઆત માટેનો રસ્તો બનાવે છે. એટલે કે આ એક પરિવર્તનનું નૃત્ય છે. ભગવાન શિવનું જે સ્વરૂપ આપણે જોઈએ છીએ, એમાં દરેક વસ્તુનું એક ગહેણ અર્થ છે, એક પ્રતીક છે. ચાલો એમાંથી કેટલાક મુખ્ય પ્રતીકોને સમજીએ. જેમ કે એમની જટામાંથી વહેતી ગંગા, જે પવિત્રતાનું પ્રતીક છે. માથા પરનો ચંદ્ર શીતળતા બતાવે છે. ગળામાં જે સર્પ છે એ અહંકાર પર કાબૂ રાખવાનો સંકેત છે. અને હાથમાં ડમરું, જે સૃષ્ટિના સર્જનનો નાદ છે. અને આ બધામાં સૌથી મુખ્ય છે એમનું શસ્ત્ર ત્રિશૂલ. આ ત્રિશૂલ ખાલી એક હથિયાર નથી, એના જે 3 શૂળ છે એ સમયના 3 કાળ દર્શાવે છે: ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. આ એ બતાવે છે કે શિવ સમયથી પણ પરે છે, એ મહાકાલ છે. તો આ બધી કથાઓ અને પ્રતીકોમાંથી
આપણે શું શીખી શકીએ? શિવનો આપણા સૌના જીવન માટે શું સંદેશ છે? શિવનો માર્ગ ખૂબ જ સીધો અને સાદો છે. જુઓ, એ કૈલાસ પર રહે છે, કોઈ મહેલમાં નહીં. શરીર પર ભસ્મ લગાવે છે, કોઈ કિંમતી વસ્ત્રો નહીં. આ બધું શું શીખવે છે? બસ એ જ કે અહંકારને છોડો, સત્યના રસ્તે ચાલો, પોતાના ગુસ્સા પર કાબૂ રાખો અને શાંતિથી ભક્તિમય જીવન જીવો. એટલે અંતમાં આપણે એટલું જ કહી શકીએ કે શિવ માત્ર એક દેવતા નથી, એ તો એક તત્વ છે, એક એવી ઊર્જા છે, એક એવું સત્ય છે જે આખા બ્રહ્માંડમાં સમાયેલું છે. અને આ સાથે જ એક પ્રશ્ન પર આપણે વિચાર કરતા જઈએ કે જો શિવ માત્ર એક દેવ નથી તો પછી એ કઈ ઊર્જા છે જેનો અનુભવ આપણે સૌ આપણા જીવનમાં કરી શકીએ છીએ? હર હર મહાદેવ.